વલભીપુર નગરપાલિકા વિસ્તારમાં સીતારામનગર વિસ્તાર આવેલો છે, ફૂલવાડી વિસ્તારમાં. ત્યાં આજે વલભીપુર નગરપાલિકાના ટીમ દ્વારા જે સોસાયટી સીતારામનગરની જે સ્વરક્ષણ દિવાલ છે તેનું ડિમોલેશન કરવા આવેલા છે. ત્યારે આપણે સોસાયટીના રહીશોને પૂછીએ, અશોકસિંહ વેગડને, કે અશોકસિંહ શું આખી મેટર છે અને શું સંપૂર્ણ વિગત છે. અશોકસિંહ જણાવો. પહેલું તો ભાઈ, આ જાહેર રસ્તો નથી. એ જે અમારા પ્રતિવાદી છે કે જે કાંઈને રસ્તો જોતો છે, બરાબર, એ જે પાછળના સર્વે નંબરવાળા જે છે એ આને જાહેર રસ્તાની સંજ્ઞા આપે. જે જાહેર રસ્તો નથી, અમારી સોસાયટીનો વણ વેચેલો, પ્લોટ ધારકોનો વણ વેચેલા હિસ્સાનો ભાગ જે રસ્તા તરીકે અમે ઉપયોગ કરીએ છીએ. આ દિવાલ છે એ જાહેર રસ્તા ઉપરના દબાણની દિવાલ નથી. આ દિવાલ અમારી સ્વરક્ષણની દિવાલ છે. એ માત્ર ને માત્ર એને પાછળના પ્લોટ વેચવા માટે પાછળથી એનો મૂળ રસ્તો ટિપ્પણમાં બતાવ્યો છે સરકારી રેકર્ડમાં. એ મફતનગર બાજુથી છે ને હાલ ખુલ્લો જ છે. અને એ બાજુથી આવે તો એની પ્લોટ વેલ્યુ થાય છે 4,000. અહીંયા છેલ્લે પ્લોટ વેચાણો છે 12 થી 15,000. માત્ર પૈસા વધારે મળે એટલે. અને એ વગવાળો છે, રાજકીય વગ વાપરીને જ આ કામ કરે છે. સરકારી રેકર્ડ મુજબ કાંઈ થતું નથી. એને જે આપણે સોસાયટીના રહીશો એવું કહે છે કે નગર નિયોજક દ્વારા જે રસ્તાની અંદર જે રસ્તો ખરેખર એનો બંધ નથી, હાલમાં ખુલ્લો જ છે, પણ એને 3,000 થી વારના ભાવ 10,000 કરવા માટે નગર નિયોજકે છેડછાડ કર્યો છે રસ્તામાં, એવું વ્હાઇટનરમાં રહીશો કહી રહ્યા છે. ગામતળનો જે પેટા માર્ગની સંજ્ઞા છે, પેટા માર્ગ એના સર્વે નંબરથી નીકળે છે. ત્યાં ઓરિજિનલ રેકર્ડ જે નગર નિયોજકમાં જમા છે પાછળના સર્વે નંબર વાળાનો, એમાં વ્હાઇટનર મારેલા છે. આજે આ નગરપાલિકાની ટીમ ડિમોલેશન માટે આ દિવાલ પાડવા માટે આવી, તમારી શું માંગ છે દિવાલ માટે? આ અમારો જાહેર રસ્તો નથી. તમે છેક થી છેક ગૂગલ મેપ કરીને જોઈ લો. આ જાહેર રસ્તો નથી. આ અમારી સોસાયટી 1985 થી એને થયેલી છે. આ વલભીપુર નગરપાલિકા સીતારામનગરના રહીશો હતા અશોકસિંહ વેગડ. પાસ કરાવેલો છે ને 1914, એનો વલભીપુરના કી પ્લાનનો પેટા માર્ગ દર્શાવેલો છે. એમાં વ્હાઇટનર મારેલું છે સાહેબ. એ રસ્તો ખોટો દર્શાવ્યો છે. પણ સાહેબ એ શું લેવાય એને વ્હાઇટનર માર્યું કે અમારી પાસે વૈકલ્પિક રસ્તો નથી એવું બતાવવા એને વ્હાઇટનર માર્યું. જે સરકારી રેકર્ડ છે એમાં છેડા કરેલા છે સાહેબ. અને વ્હાઇટનર માર્યા હોવા છતાંય નગર નિયોજકે એનો પ્લાન કેમ મંજૂર કર્યો? તમારે ઉપલી ઓથોરિટીને એને જે મોકલ્યું એને તો સાહેબ આપ ઉપલી ઓથોરિટીને મોકલો, અમે એને પગે લાગીને બધા જોયેલું છે. આપણે ત્યાં બધા કોઈ સાંભળતું નથી. કલેક્ટર કમિશનરને આખરીને બધાને અમે ધ્યાને લાવ્યા છીએ. કલેક્ટર સાહેબને અમે ધ્યાને લાવ્યા છીએ સાહેબ. અમારું કોઈ સાંભળ્યું નથી સાહેબ. આ પ્રશ્ન જૂનો કેટલા વર્ષ થયા છે? બધી તમારે જો આ છેડા થયા એ તો રેકર્ડ અમારા હાથમાં મહિના પહેલા આવ્યું છે. બધા સાંભળીને આજે એનો હુકમ કરેલો હોય છે. ના એક તરફી સાંભળીને જે સીએમ માં કામ થયું ને સાહેબ, એક તરફી પુરાવાના આધારે આપથી અમને કયો સીએમ ની અમને એપોઇન્ટમેન્ટ લઈ દો, અમે પુરાવા લઈને સીએમ સાહેબ ને રિક્વેસ્ટ અમને જે અત્યારે આદેશ થયો ને અમે ભાજપને સમર્થન કાયમ આપીએ છીએ. ભાજપને સમર્થન આપીએ. ભાજપને એટલે સમર્થન આપીએ. ગૂગલ મેપના અમે કલેક્ટર સાહેબને ફોટા સહિત મોકલેલું છે કે આ જાહેર રસ્તો નથી. આ સોસાયટીના ખાનગી માલિકીના પ્લોટ ધારકોનો વણ વેચેલો હિસ્સો છે, જે પ્લોટ ધારકો રસ્તા તરીકે ઉપયોગ કરે છે. અમારી સોસાયટી 1985 થી સાહેબ એને થયેલી છે. તે દુના અમારા ખાનગી માલિકના પ્લોટ ધારકોનો રસ્તો છે સાહેબ. આ જે દિવાલની વાત થાય છે ને, આ દિવાલ અમારી સ્વરક્ષણ દિવાલ છે સાહેબ. અને અમારી હદમાં આ દિવાલ કરેલી છે. અમારી હદમાં દિવાલ કરેલી છે સાહેબ. આ દબાણ નથી. દબાણની વ્યાખ્યા ખોટી છે સાહેબ. બિનખેતીના જે નકશા છે ને, બરોબર, એ આ રસ્તો છે એ સામેના રસ્તા સાથે જોડાય છે. ક્યારે ગણી શકાય? જયારે ટીપી કે ડીપી લાગુ હોય તો. પણ આપણે વલભીપુરમાં કઈ ટીપી ડીપી નથી. પણ બિનખેતીના જે નકશા છે ને એમાં સામેની દિવાલમાં ત્યાં રસ્તો પણ આવેલો છે. એટલે સાહેબ એવું તો હું આ ઘરમાંથી પાછળ મારું હલાણ બતાવી દઉં. હવે આપણે અને એનો મૂળ હલાણ છે ને, મૂળ હલાણ એનો મૂળ માર્ગ એ બધી ચર્ચા થઈ ગઈ. જે આપણે એક મિનિટ સાહેબ, એનો મૂળ માર્ગ સાહેબ મફતનગરમાંથી છે. અને મફતનગરમાંથી આવે ને એટલે એના પ્લોટનો વેલ્યુ 3 થી 4,000 છે. અહીંયા અમારી પ્લોટની વેલ્યુ 15,000 છે. માત્ર એને આ ભાવ ખાવા હાટું જ એને અહીંથી રસ્તો જો. હા બરાબર છે, ભાવ ખાવા હાટું થઈને માત્ર ભાવ ખાવા હાટું એનો રસ્તો. એને 5,000 લાખનો ખર્ચો લેવો હોય તો એમાં એવું છે સાહેબ, અમે છે ને અધિકારીઓને બહુ ટચમાં લેવા નથી માંગતા. પાછા બીજું એમનો જે પ્લાન પાસ કરેલો છે ને, એમનો પ્લાન પાસ કરેલો છે 8/2014 ના રોજનો એનો પ્લાન છે. તમને મેં નગરપાલિકામાં આપ્યો પણ છે. કલેક્ટર સાહેબને મેં આ પ્લાન આપેલો છે.
કલેક્ટર સાહેબને મેં લેખિત રજૂઆત કરેલી છે, તમને લેખિત આપેલું છે સાહેબ.